તો ફાઇનલી મિત્રો આપણે બીજા દિવસે આવી ગયા છીએ. આપણને બાઇક તો કાલે નહોતું મળ્યું, પણ આજે આપણને બાઇક મળી ગયું છે. કારણ કે તોય આપણને જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે સવારના નવા બ્લોગમાં તમારા બધાને સ્વાગત છે. અને આજે તો આપણે ખાસ દિવસ છે. આજે આપણે જવાના છીએ આજે બાઇક લેવા માટે. તો મસ્ત મજાનું આજે નવું બાઇક છોડાવવાના છીએ શોરૂમમાંથી. તો બ્લોગને તમે પૂરો કન્ટિન્યુ કરજો, તમને આજે ખૂબ મજા આવશે. અને જો અમારી ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે જો બધા કેમેરા લઈને નીકળી જાય છીએ અમે. જો કેમેરાનું સેટિંગ કરે છે ને આપણે જવાનું છે 4 વ્હીલ ગાડી લઈને જવાનું છે. તો ગાડી પણ આપણે એકદમ સાફ સૂફ કરી નાખીને ધોઈને બોઈને તૈયાર કરી મૂકી દીધી છે. જો આપણી 4 વ્હીલ છે, આને લઈને આપણે જવાનું છે બાઇક લેવા માટે. તો મિત્રો બ્લોગને તમે પૂરો કન્ટિન્યુ કરજો, તમને આજે ખૂબ મજા આવશે. ને જો આજે તો તમને બધું નવું નવું જોવા મળે છે. તો ચાલો તમે બ્લોગને તમે પૂરો કન્ટિન્યુ કરજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી જાય છીએ અને જો શોરૂમમાં પહોંચી જાય છીએ. આ છે શોરૂમ. ચાલો આપણે જઈએ અંદર બાઇક જોવા માટે. કેવું બાઇક છે જોઈ લેવી. લોન કરાવી લેવાની. તો ફાઇનલી મિત્રો જો આપણે આ બાઇક લેવાનું છે અને આજે તો બસ બુકિંગ થઈ છે. કાલે પછી આપણે બાઇક લેવા આવવાનું છે. બધી પેમેન્ટ બધું થઈ જશે આજે, પણ કાલે આપણે બાઇક લેવા આવવાનું છે. જો આપણું બાઇક છે, કાલે આપણે લેવા આવી જવાનું છે. જો આ શોરૂમ. તો ફાઇનલી મિત્રો બાઇક છે ને આપણે શોરૂમ બહાર કાઢી લીધું છે. ટેસ્ટ ડ્રાઈવ લઈ લેવી છે. કરો જ ચાલો. ગેર કલે જ દબાવજો પેલા. હા ઘોડે ચડાવી નાવ કે નહીં ચાલુ થાય. આમાં ચાલુ કરો કલે દબાઈ. આવવા દો આગળ. આવવા દો. એક આ પેલો આગળ બસ. આવજો. અરે આવશે, આવજો તમે તમદાર. તો ફાઇનલી મિત્રો આપણે બીજા દિવસે આવી ગયા છીએ. આપણને બાઇક તો કાલે નહોતું મળ્યું, પણ આજે આપણને બાઇક મળી ગયું છે. કારણ કે તોય આપણને નંબર પ્લેટ સાથે બાઇક નથી મળ્યું. 2 દિવસ પછી આપણને નંબર પ્લેટ મળવાની છે. તો આજે આપણે ફાઇનલી આપણે બાઇક લઈને આપણે ઘરે જઈ રહ્યા છીએ. તો જો આ છે આપણું બાઇક. હજી તો શોરૂમમાં જ છે અમે, અને બસ આપણે ઘરે જ નીકળવાની તૈયારીમાં જ છે. જો આ બાઇક છે. મુહૂર્ત આપણે કરી નાખ્યું છે. આર બધું લગાડી દીધું છે અને બસ હવે નીકળવાની તૈયારીમાં છે. બરાબર. હા હા હું તાર ગણ નહીં ઉતારું લે.
આગળ રોય